નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની લોકપ્રિય ચેનલ ડીડી ગિરનારના આપના મનપસંદ કાર્યક્રમ એવા કૃષિ દર્શનમાં હું મૃગાક્ષી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ કાર્યક્રમ થકી હંમેશા અમારો એ જ પ્રયાસ રહે છે કે આપને કૃષિ ઉપયોગી નવીન જાણકારી પ્રદાન કરીએ. બસ એ જ હેતુ સાથે આજે અમે સહકારી સંસ્થાઓ માટે તાલીમ વ્યવસ્થા મિત્રો વિષય અંતર્ગત માહિતી પ્રદાન કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર લિપ્સા લાવર. મિત્રો, લિપ્સાબેનનો જો પરિચય આપું તો તેઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટ ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે. તો ચાલો લિપ્સાબેનને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર લિપ્સાબેન, સૌપ્રથમ તમારા કાર્યક્રમમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આભાર. લિપ્સાબેન, હવે આપણે વાત કરીએ સૌપ્રથમ તો તાલીમની. તો સહકારી ક્ષેત્ર ખાતે તાલીમની શું અગત્યતા છે? જી, જે મિત્રો સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા હશે એમને ખ્યાલ હશે કે વિશ્વની કોઈ પણ સહકારી સંસ્થા હોય એ પ્રાથમિક રીતે 7 સિદ્ધાંતોના આધારે ચાલતી હોય છે, જેમાં ખુલ્લું અને સ્વૈચ્છિક સભ્યપદ, બધા સભ્યો લોકશાહી રીતે સંસ્થાને આગળ સંચાલન કરે છે. એમાંનો એક સિદ્ધાંત તરીકે લીધું છે શિક્ષણ, તાલીમ અને માહિતી. એટલે શિક્ષણ, તાલીમ અને માહિતી કેટલું અગત્યનું છે એ સહકારના સિદ્ધાંતમાં જ વણી લેવાયું છે. આપણે બધા જાણીએ છીએ કે રોજ આપણે સવારે ન્યૂઝપેપર ખોલીએ છીએ અને કંઈક ને કંઈક નવી જાહેરાત હોય છે, કોઈ નવી ટેકનોલોજી વિશે વાંચીએ છીએ, કોઈ નવા નિયમો વિશે વાંચીએ છીએ. તો દરેક ક્ષેત્રમાં પરિવર્તન સતત આવતા રહે છે અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો આ પરિવર્તનથી સતત વાકેફ રહે એટલા માટે શિક્ષણ, તાલીમ અને માહિતી એક સિદ્ધાંત તરીકે સહકારી ક્ષેત્રમાં વણી લેવામાં આવ્યો છે. ખૂબ જ સરસ વાત કરી. તમે જેમ કીધું કે ભાઈ સહકારી ક્ષેત્ર છે એનું સૌથી જે 7 અગત્યના મુદ્દા છે એમાંથી શિક્ષણ એ પણ એક ભાગ છે એનો. તો હવે આપણે વાત કરીએ શિક્ષણ વિશે. તો આ જે સરકારી સંસ્થાઓ છે તો એના માટે શિક્ષણ અને તાલીમ અને માહિતીનું કાર્ય કઈ કઈ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ખાસ કરીને કરવામાં આવે છે? જી, ગુજરાત રાજ્યની અત્યારે આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં મુખ્ય 3 પ્રકારની સંસ્થાઓ છે કે જે સહકારી શિક્ષણ, તાલીમ અને માહિતી આની સાથે જોડાયેલી છે. પહેલી વાત કરીએ તો ગુજરાત રાજ્ય દ્વારા જે સંચાલિત છે એ ગુજરાત રાજ્ય સહકારી સંઘ, ગુજરાત કોઓપરેટિવ યુનિયન જેને કહેવામાં આવે છે. ભૂતકાળમાં જે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત અને હાલમાં રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ દ્વારા નિયંત્રિત એક સંસ્થા છે જેને કહેવાય છે URICM, જે ગાંધીનગર ખાતે આવી છે. અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક દ્વારા પ્રાયોજિત અને નાબાર્ડ દ્વારા સ્પોન્સર્ડ અમારી સંસ્થા છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટ, જે પણ ગાંધીનગર ખાતે આવી છે. તો ગુજરાતની વાત કરીએ તો મુખ્યત્વે આ 3 સંસ્થાઓ છે કે જે સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા અલગ અલગ વિભાગો અને લોકોને તાલીમ સાથે જોડી રહી છે હાલમાં. જી બિલકુલ. તમે જેમ જણાવ્યું કે 3 સંસ્થાઓ જે છે એ તાલીમ આપવાનું કામ કરે છે, પરંતુ આ જે તાલીમ જે છે તો એ કોને આપવામાં આવે છે? જેની વાત કરી રહ્યા છે કે ભાઈ સહકારી સંસ્થામાં તાલીમ મેળવવી, તો આ તાલીમ કોને આપી શકાય? જી, સહકારી સંસ્થાની વાત કરીએ તો સહકારી સંસ્થા બને છે એના સભાસદોથી. એટલે સભાસદો, જેને આપણે કહીએ છીએ કે સભાસદ જ આપણો ગ્રાહક છે અને ગ્રાહક જ આપણો માલિક છે, તો એ જે ખ્યાલ છે સહકારી સંસ્થાનો, એમાં સભાસદ સૌથી પાયામાં આવે છે. એટલે સભાસદો માટે તાલીમ કાર્યક્રમો થતા હોય છે. ત્યારબાદ સભાસદો રોજ તો સહકારી સંસ્થાનું સંચાલન નથી કરતા, એટલે એમણે પોતાના જે પ્રતિનિધિ નિમ્યા હોય છે એ હોય છે એના બોર્ડ ઓફ ગવર્નન્સ અથવા તો વ્યવસ્થાપક સમિતિ. તો વ્યવસ્થાપક સમિતિના સભ્યો માટે પણ તાલીમ કાર્યક્રમો થતા હોય છે. અને જે રોજબરોજ કોઈ પણ મંડળી છે કે બેંક છે કે સહકારી સંસ્થાનું જે રોજબરોજનું કામકાજ જોવે છે એ છે કર્મચારીઓ. તો કર્મચારીઓ માટે પણ તાલીમ, એટલે આ રીતે સભાસદ, બોર્ડ ઓફ ગવર્નન્સ અને કર્મચારીઓ, આ બધા જ માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. એટલે એવું કહી શકાય કે સહકારી મંડળી સાથે જોડાયેલા દરેકે દરેક વ્યક્તિને તાલીમ આપવાનું કાર્ય થતું હોય છે. હવે તમે જે સંસ્થામાંથી આવો છો તો એ સંસ્થાનું ખાસ કરીને આ તાલીમમાં શું યોગદાન રહે છે કે કેવા પ્રકારનું યોગદાન રહે છે? જી, જરૂરથી. હું થોડું વિસ્તારથી એમાં જણાવીશ. અમારી સંસ્થા છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટ. ગાંધીનગર ખાતે 25 એકરના વિસ્તારમાં આ સંસ્થા નિર્મિત થઈ છે. 1995થી આ સંસ્થા કાર્યરત છે અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક દ્વારા પ્રાયોજિત અને ઘણી બધી જિલ્લા સહકારી બેંકના સહયોગથી અમારા એ વખતના ફાઉન્ડર ચેરમેન શ્રી જયરામભાઈ પટેલ સાહેબના એક વિઝનથી આ સંસ્થાનું નિર્માણ થયું છે.
સંસ્થા અત્યારે અલગ અલગ પ્રકારના તાલીમ કાર્યક્રમો ખાસ કરીને સહકારી ક્ષેત્ર માટે આપી રહી છે, જેમાં જિલ્લા સહકારી બેંક છે, સેવા સહકારી મંડળીઓ છે, શરાફી મંડળીઓ છે, એની સાથે સાથે અર્બન બેંક નાગરિક સહકારી બેંકો છે, ગ્રામીણ ક્ષેત્ર સાથે જોડાયેલી ક્ષેત્રીય ગ્રામીણ બેંકો જે છે એમની માટે પણ કાર્યક્રમ થાય છે. સાથે સાથે સ્વસહાય જૂથના બહેનો છે, સખી મંડળના બહેનો છે, તો એમની માટે પણ તાલીમ કાર્યક્રમો થાય છે. તાલીમ કાર્યક્રમોની સાથે સાથે અમારી સંસ્થા દ્વારા એક કન્સલ્ટન્સી એટલે પરામર્શ સેવા પણ ચલાવવામાં આવે છે, જેમાં અમે ઘણી બધી સહકારી બેંક છે, મંડળીઓ છે, સંસ્થાઓ છે, એમાં એ લોકોને ભરતીની કામગીરી કરવી હોય તો એમાં અમે સહયોગ કરીએ છીએ. ક્યારેક એમને હ્યુમન રિસોર્સ માનવ સંસાધનને લગતા પ્રશ્નો હોય કે એની નીતિ ઘડવી હોય તો એમાં અમારું માર્ગદર્શન અમે પૂરું પાડીએ છીએ. અને સાથે સાથે કોઈ પણ સહકારી મંડળી કે સંસ્થા કે બેંકને ક્યાંય પણ કાયદાકીય માર્ગદર્શનની જરૂર પડે, ટેકનોલોજીના માર્ગદર્શનની જરૂર પડે, એમના ઓપરેશનલ રોજબરોજના કામકાજમાં વહીવટી પ્રશ્નો કોઈ ઊભા થતા હોય તો એમાં ક્યાંય પણ નીતિ વિષયક માર્ગદર્શનની જરૂર પડે કે કોઈ પણ પ્રેક્ટિકલ આસ્પેક્ટમાં એમને માર્ગદર્શનની જરૂર પડતી હોય તો એ પણ અમે પૂરું પાડીએ છીએ. સાથે સાથે ફક્ત ક્લાસરૂમ ટ્રેનિંગ જ નહીં, અમારી સંસ્થા દ્વારા ફિલ્ડ વિઝિટ પણ ગોઠવવામાં આવે છે. એટલે અમારે ત્યાં આગળ સંસ્થામાં જે સહકારી કર્મચારીઓ ભાગ લે છે એમને જે વિષયની તાલીમ હોય એ પ્રમાણે અલગ અલગ ફિલ્ડમાં લઈ જવામાં આવે છે. ત્યાં એમને પ્રત્યક્ષ નિદર્શન કરીને તાલીમ આપવામાં આવે છે. અને એ સિવાય જેમાં આપણે આગળ વાત કરી કે સહકારી મંડળીના પ્રતિનિધિ એના બોર્ડ ઓફ મેમ્બર્સ હોય છે, તો બોર્ડ ઓફ મેમ્બર્સ માટે પણ ગુજરાત બાર, કેમ કે ગુજરાત બાર પણ ઘણા બધા રાજ્યમાં સહકારી પ્રવૃત્તિઓ સારી કામગીરી કરે છે, તો ગુજરાત બાર પણ એમની માટે એક એક્સપોઝર વિઝિટનું પણ આયોજન કરવામાં આવે છે. અને જેમ આપને ખ્યાલ હશે કે ગુજરાત રાજ્યની સહકારી સંસ્થાઓ પણ અને સહકારી માળખું બહુ મજબૂત છે અને ભારતના સારા ગુજરાત જે સહકારી માળખું છે એમાંનો એક ગુજરાત છે. તો ઘણા બધા રાજ્યોમાંથી આપણા રાજ્યમાં આ રીતની એક્સપોઝર વિઝિટ લઈ અને પ્રતિનિધિ મંડળો આવતા હોય છે. તો ગુજરાત રાજ્ય વિશે માહિતી આપવાનું કામગીરી પણ અમારી સંસ્થા દ્વારા કરવામાં આવે છે. તો આ રીતે અલગ અલગ તાલીમના આસ્પેક્ટ અમે કવર કરી રહ્યા છીએ. જી બિલકુલ. દર્શક મિત્રો, સરકારી સંસ્થાઓ માટે તાલીમ વ્યવસ્થા, તો આ વિષય પર માહિતી તથા માર્ગદર્શનનો દોર જે છે હજી પણ ચાલુ રહેવાનો છે, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આપ સૌ જાણો છો કે આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ સહકારી સંસ્થાઓ માટે તાલીમ વ્યવસ્થા વિષય ઉપર. લિપ્સાબેને ઘણી બધી માહિતી આપી કે ભાઈ આ સહકારી ક્ષેત્રમાં તાલીમની ખાસ કરીને શું અગત્યતા છે, તાલીમ કોને આપવામાં આવે છે. હવે લિપ્સાબેન, એક બીજી વાત કે ભાઈ આ જે સહકારી સંસ્થા છે એમાં વિવિધ વિષયમાં તાલીમ મેળવવાની જરૂર રહેતી હોય છે. તમે જેમ કીધું કે ઘણી બધી તાલીમ મેળવી શકે છે, ઘણા બધા વ્યક્તિઓને તાલીમ આપવાની હોય છે. તો હવે આ જે સંસ્થા છે આપની, તો એ નક્કી કેવી રીતે કરે કે કયા વિષયમાં તાલીમની જરૂરિયાત છે કે કોને તાલીમની જરૂરિયાત છે, તો એ વિશે શું માર્ગદર્શન આપશો? જરૂરથી. બહુ અગત્યનું છે કે કયા વિષયમાં તાલીમ આપવી, ક્યારે તાલીમ આપવી અને કોને તાલીમ આપવી. તો આની માટે એક વૈજ્ઞાનિક અથવા સાયન્ટિફિક એપ્રોચ જેને કહી શકાય, જેને કહેવાય છે ટ્રેનિંગ નીડ એસેસમેન્ટ. અમારી સંસ્થા દ્વારા ટ્રેનિંગ નીડ એસેસમેન્ટ દર વર્ષે કરવામાં આવે છે, જેમાં અમે જે અમારે ત્યાં અમારી સંસ્થા ખાતે જે તાલીમમાં ભાગ લઈ રહ્યા છે કર્મચારીઓ, પ્રતિનિધિઓ, એમને સતત સંપર્કમાં રહી અને એમની પાસેથી પ્રત્યુત્તર લેતા હોઈએ છીએ કે એમને કયા વિષયમાં તાલીમની જરૂર લાગે છે. તો આ એક પદ્ધતિ થઈ. બીજી પદ્ધતિ છે કે ઘણી બધી સહકારી બેંક છે, સંસ્થાઓ છે, એની અમે રૂબરૂ મુલાકાત લઈએ છીએ. એમના જે અધિકારીઓ છે, જે CEO છે, એમને મળીએ છીએ, એમના સ્ટાફને મળીએ છીએ, એમની પાસેથી એક પ્રશ્નાવલી ભરીએ છીએ કે એમને કયા વિષયમાં તાલીમની જરૂર અથવા તો જેને કહેવાય ટ્રેનિંગ ગેપ દેખાઈ રહ્યો છે, તો એ રીતના પણ એક અંદાજ મેળવવામાં આવે છે. ત્રીજી પદ્ધતિ છે કે ઘણી બધી સહકારી સંસ્થાઓને અમે દર વર્ષે એક પ્રશ્નાવલી મોકલીએ છીએ, જેમાં ઘણા બધા પ્રશ્નો, ઘણા બધા તાલીમ કાર્યક્રમો વિશે જણાવેલું હોય છે અને એમાં જે એમની સંસ્થાને અનુરૂપ લાગે એ પ્રકારના તાલીમ કાર્યક્રમો એ અમને માર્ક કરીને આપે છે. તો
તો એ રીતે પણ તાલીમ કાર્યક્રમો તૈયાર થતા હોય છે. અને જે કંઈ નવા સુધારા આવી રહ્યા છે, નવી ટેકનોલોજી આવી રહી છે, નવી માર્ગદર્શિકાઓ આવી રહી છે, અને હાલમાં સહકાર મંત્રાલય જ્યારથી અલગ અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી સહકારી સંસ્થાઓ માટે ઘણા બધા નવા ઇનિશિયેટિવ લેવાયા છે. તો એ પણ જે ઇનિશિયેટિવ આવતા હોય છે એને ધ્યાનમાં રાખીને પણ તાલીમ તૈયાર થાય છે. તો આ બધા જ આસ્પેક્ટ છે કે જેનાથી અમે નક્કી કરીએ છીએ કે કયા સમયે કયા ટાર્ગેટ ગ્રુપ માટે ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવું. બરાબર છે. એટલે એક ખૂબ જ લાંબી પ્રક્રિયા છે. એ બાદ નક્કી કરવામાં આવે છે કે ભાઈ કોને તાલીમ આપવી, ક્યારે અને કેવી રીતે તાલીમ આપવી. તમે જેમ જણાવ્યું કે ઘણા બધા તાલીમ કાર્યક્રમો જે હોય છે એના પરથી પણ નક્કી થતું હોય છે. તો આ જે તાલીમ કાર્યક્રમો છે તો એમાં કયા કયા વિષયો જે છે એ આવરી લેવામાં આવે છે? જી, કોઈ પણ સંસ્થા ચલાવવી હોય તો એમાં કાયદાનું જ્ઞાન જોઈએ, ઓપરેશનલ મેટર રોજબરોજના વહીવટનું માર્ગદર્શન જોઈએ. સહકારી સંસ્થા એક સેવા આપી રહી છે, એક ધંધો ચલાવી રહી છે, વ્યાવસાયિક પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે, તો વ્યાવસાયિક વિકાસ કેવી રીતે કરવો, ધંધાકીય આયોજન કેવી રીતે કરવું, નફાનું આયોજન વગેરે કેવી રીતે કરવું, તો એની માટે પણ તાલીમની જરૂર પડે છે. દરેક સહકારી સંસ્થાનું ઓડિટ થતું હોય છે, તો ઓડિટ ઇન્સ્પેક્શન એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને કેવી રીતના કન્ડક્ટ કરવું, તો એની માટે પણ તાલીમ આપવામાં આવે છે. માનવ સંસાધન જે સૌથી અગત્યનું છે કોઈ પણ સંસ્થા માટે, તો માનવ સંસાધન સબળ રહે, આગળ રહે, પ્રોત્સાહિત રહે, મોટિવેટ રહે, તો એની માટે પણ તાલીમની જરૂર પડતી હોય છે. સહકારી સંસ્થાને ચલાવનાર જે બોર્ડ ઓફ ગવર્નન્સ છે, વ્યવસ્થાપક સમિતિ છે, એને પણ સતત માર્ગદર્શનની જરૂર પડતી હોય છે. તો આ બધા જ એસ્પેક્ટ્સમાં, એટલે કે લીગલ છે, ઓપરેશનલ મેટર્સ છે, ધંધાકીય વિકાસની વાત કરીએ, ઓડિટની વાત કરીએ, ટેકનોલોજીની વાત કરીએ, હ્યુમન રિસોર્સ માનવ સંસાધનની વાત કરીએ, તો આ તમામ પાસાઓ પર તાલીમો આપવામાં આવતી હોય છે. બરાબર છે. હવે આ જે તાલીમ કાર્યક્રમ જે છે, તમે જેમ કીધું કે ઘણા બધા વિષયો પર તાલીમ કાર્યક્રમો બનતા હોય છે, તો આ જે કાર્યક્રમ બને છે તો એ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? જી, તાલીમ કાર્યક્રમો અલગ અલગ સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. જો અમારી સંસ્થાની હું વાત કરું તો અમારે ત્યાં જે ટ્રેનિંગ નીડ એસેસમેન્ટની મેં વાત કરી, એના આધારે એક કાર્યક્રમ તૈયાર થતો હોય છે. દર વર્ષે અમારી એક સિલેબસ કમિટી છે એ મળતી હોય છે અને એના દ્વારા એક કાર્યક્રમ નક્કી કરવામાં આવે છે. બીજું કે આ જે કાર્યક્રમો જે અમારી સંસ્થા દ્વારા આપવામાં આવે છે ને, ખાસ કરીને આપણું ત્રિસ્તરીય ધિરાણ માળખાને જે તાલીમ આપવામાં આવે છે એ નાબાર્ડ દ્વારા પ્રાયોજિત હોય છે. અને નાબાર્ડનું મુખ્ય તાલીમ મથક છે લખનઉ ખાતે, અને ત્યાં આગળ એક સેન્ટર ચલાવવામાં આવે છે, સેન્ટર ફોર પ્રોફેશનલ એક્સલન્સ. જે સેવા સહકારી મંડળીઓ અમારે ત્યાં તાલીમમાં ભાગ લઈ ચૂકી હશે, એમને ખબર હશે આ બધા બાબતથી, કે સેન્ટર ફોર પ્રોફેશનલ એક્સલન્સ એ ખાસ કરીને ત્રિસ્તરીય ધિરાણ માળખું જે છે, રાજ્ય સહકારી બેંક, જિલ્લા સહકારી બેંક અને સેવા સહકારી મંડળી, એની માટે તાલીમ કાર્યક્રમ નક્કી કરે છે. તો આ રીતે એમની માટે તાલીમ નક્કી થાય છે. બાકીની જે બે સંસ્થાઓની વાત કરી, ગુજરાત સહકારી સંઘ અને URICM, તો એમને પણ પોતાની કમિટી હોય છે અને એમના પોતાના કમિટીમાં એ પોતાની રીતે કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરતા હોય છે. જી બિલકુલ. હવે લિપ્સાબેન, બીજો એક સવાલ એ થાય કે આ જે સહકારી સંસ્થાઓ જે વિવિધ ચાલી રહી છે, તો હવે જ્યારે તમે કીધું કે ઘણા બધા તાલીમ કાર્યક્રમો થતા હોય છે, તો સૌપ્રથમ તો એમને જાણ કેવી રીતે થાય, અને બીજું કે જો આ તાલીમ કાર્યક્રમ જે છે એમાં જો ભાગ લેવો હોય તો એના માટે કઈ કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડે? જી, દરેક જિલ્લામાં ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા તાલીમ કેન્દ્રો ચલાવવામાં આવે છે. એટલે સૌથી પહેલાં તો આપના વિસ્તારમાં તાલુકા મથકે અથવા તો ગ્રામ્ય સ્તરે એમના દ્વારા તાલીમ વર્ગોનું આયોજન થતું હશે. તમારે ત્યાં જે ગામમાં સહકારી મંડળી આવી છે એમનો એ સંપર્ક કરતા હશે અને એ રીતે તાલીમનું આયોજન થતું હોય છે. જે સભાસદો હજી સુધી તાલીમમાં ભાગ નથી લઈ શક્યા અને એમની ઈચ્છા છે કંઈક નવી માહિતી મેળવવા માટેની, તો એ ચોક્કસથી પોતાની મંડળીનો સંપર્ક કરી શકે. મંડળી જે છે એ ગુજરાત રાજ્ય સહકારી સંઘનો સંપર્ક કરી શકે છે અને તમારી માટે તાલીમ કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. બીજી વસ્તુ છે કે જે ગાંધીનગર ખાતે અમારી સંસ્થા ખાતે આવવા માંગે છે, તો એમાં પણ હું જણાવીશ કે જે કંઈ પણ સેવા સહકારી મંડળી સાથે જોડાયેલા સભાસદો છે કે કર્મચારીઓ છે કે જિલ્લા સહકારી બેંક સાથે જોડાયેલા કર્મચારીઓ છે, તો એમને તાલીમ માટે કોઈ અલગથી ફીઝ આપવાની નથી હોતી. એ અમારી સંસ્થાનો સંપર્ક કરી શકે છે અને એમને જે જરૂરિયાત હોય એ પ્રમાણે અમે
અમારી સંસ્થા ખાતે પણ તાલીમનું આયોજન કરીએ છીએ અને જો આપને લાગતું હોય કે આપના તાલુકા અને જિલ્લા મથકે આવા કાર્યક્રમોનું આયોજન કરવું જરૂરી છે તો એ રીતે પણ એનું આયોજન થતું હોય છે. તો આપ આપની મંડળીનો સંપર્ક કરી શકો છો, અમારી સંસ્થા જે ગાંધીનગર ખાતે આવી છે એનો સંપર્ક કરી શકો છો, અથવા તો તમારા જિલ્લા મથકે જિલ્લા સહકારી સંઘ જે આવેલું છે એનો પણ સંપર્ક કરી શકો છો અને જ્યારે પણ એ કાર્યક્રમ થાય એમાં આપ નામ નોંધાવીને ભાગ લઈ શકો છો. જી બિલકુલ. લિપ્સાબેન, હમણાં તમે એક અગત્યની વાત કીધી કે ભાઈ જે ફી જે હોય છે તાલીમની એ તમારી સંસ્થા ચૂકવતી હોય છે, પરંતુ ઘણી બધી જગ્યાએ એવું હોય કે ફીનું ધોરણ જે છે એ સહકારી સંસ્થાઓને ખબર ના હોય, તો આ ફીનું જે ધોરણ છે એ કેવી રીતે નક્કી કરવામાં આવે? જી બિલકુલ. ફી માટે બે બાબતો અહીંયા આગળ આપણે ચર્ચા કરીશું. પહેલી વસ્તુ છે કે જે ત્રિસ્તરીય ધિરાણ માળખા સિવાયની મંડળીઓ છે એ લોકો દર વર્ષે પોતાના નફામાંથી સહકારી કાયદાની જોગવાઈ અનુસાર 3% એ પોતે શિક્ષણ ફંડ અથવા તો શિક્ષણ ફાળા તરીકે અલગ કાઢે છે અને ગુજરાત રાજ્ય સહકારી સંઘને આપે છે. એટલે જ્યારે પણ સંઘ દ્વારા તાલીમ કરવામાં આવે છે ત્યારે અલગથી કોઈ ફીસ એમની પાસેથી લેવામાં નથી આવતી. અને જે ત્રિસ્તરીય ધિરાણ માળખાની વાત કરીએ એની સાથે જે સભાસદો કર્મચારીઓ જોડાયા છે તો એની માટે નાબાર્ડ દ્વારા પ્રાયોજિત તાલીમ કાર્યક્રમો હોય છે, એટલે એમની માટે પણ કોઈ અલગથી ફી આપવાની રહેતી નથી. એટલે લગભગ આપણે એમ કહી શકીએ કે એવી રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે કોઈ ચોક્કસ કાર્યક્રમ માટે તાલીમ ફી સભાસદોએ કે કર્મચારીઓએ ભોગવવાની નથી રહેતી. જી બિલકુલ. દર્શક મિત્રો, આ જે વિષય છે આપણો સહકારી સંસ્થાઓ માટે તાલીમ વ્યવસ્થા, આ વિષય અંતર્ગત હજી પણ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ અત્યારે સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને જેમ મેં જણાવ્યું હતું કે ભાઈ આપણો આજનો જે વિષય છે સહકારી સંસ્થાઓ માટે તાલીમ વ્યવસ્થા વિષય પર હજી પણ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે. તો બીજી આપણે જેમ વાત કરી મેડમે કે ભાઈ તાલીમ બાબતે ફીનું ધોરણ કેવી રીતે નક્કી થાય છે, અથવા તો બીજું કે કઈ રીતે લોકો ભાગ લઈ શકે છે આ કાર્યક્રમમાં. હવે બીજો એક પ્રશ્ન થાય લિપ્સાબેન કે સરકારશ્રી દ્વારા જે આ તાલીમ થતી હોય તો એ તાલીમ બાબતે કોઈ સહાય આપવામાં આવે છે ખરી? જી, સરકારશ્રી દ્વારા પણ ઘણા બધા તાલીમ કાર્યક્રમો પ્રાયોજિત કરવામાં આવે છે. જેમ કે હમણાંની જ વાત કરું, આપણા વર્ષ 2023ની વાત કરીએ તો સેવા સહકારી મંડળીઓને જે કોમ્પ્યુટરાઇઝેશન CBS સાથે જોડવાનીનો જે એક પ્રોજેક્ટ હાથ ધરાયો છે તો એમાં જે કંઈ તાલીમ કાર્યક્રમો હતી એ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દ્વારા પ્રાયોજિત હતી. તો એમાં કોઈ તાલીમ ફી મંડળીએ એ તાલીમ માટે ભોગવવાની નથી થતી. આવી જ રીતે જેમ મેં વાત કરી નાબાર્ડ જેને કેન્દ્ર સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે તો એમના દ્વારા પણ તાલીમ ફી ભોગવવામાં આવે છે. તો એ પણ સરકારનો એક ઇનડાયરેક્ટ સપોર્ટ છે એમ આપણે કહી શકીએ. એની સાથે સાથે સહકારી કાયદામાં જે જોગવાઈ કરવામાં આવી છે કે 3% શિક્ષણ ફાળો કાઢવાનો છે અને એ તેમ છતાં પણ જો ક્યારેય પણ એવી જરૂરિયાત લાગે તો સરકાર દ્વારા સમયાંતરે જ્યારે પણ એવી પરિસ્થિતિ ઊભી થાય એ પ્રમાણે સહાય આપવામાં આવતી હોય છે. એટલે લગભગ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને ખાસ કરીને આપણું સહકાર મંત્રાલય જે બન્યું છે એમના દ્વારા સતત એવો પ્રયત્ન કરવામાં આવે છે કે સહકારી ક્ષેત્ર સાથે તાલીમ મળી રહે અને એનો ખર્ચ કોઈ પણ પ્રકારનો બોજ એ સંસ્થાઓ સહકારી સંસ્થાઓ પર ના પડે. જી બિલકુલ. હવે લિપ્સાબેન, સહકારી સંસ્થા કે સહકારી સંસ્થાના કર્મચારી જ્યારે પણ કોઈ પણ તાલીમ લેતું હોય તો એની પાછળનો એક ઉદ્દેશ હોય કે ભાઈ તાલીમ લીધા પછી પોતાનું જે કારકિર્દીનું ધોરણ છે એ ઊંચું આવે. તો આપણે સહકારી સંસ્થાના જે કર્મચારીઓ છે તો એ વખતે આ જે તાલીમ લે છે તો એનાથી એમની કારકિર્દી જે છે એ કેવી રીતે આગળ વધારી શકે? જરૂરથી. જે કર્મચારીઓ સહકારી સંસ્થા સાથે અત્યારે જોડાયેલા છે તો એમની માટે હું 2-3 વાત કહીશ. સૌથી પહેલાં તો જે કોઈ સહકારી સંસ્થામાં 3 વર્ષ પૂર્ણ કરેલ છે
એવા કર્મચારીઓ માટે આપણા RCS રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટી દ્વારા એક પરીક્ષા લેવામાં આવે છે, જેને કહેવાય છે GDCND. લગભગ સહકારી કર્મચારીઓને આનો ખ્યાલ હશે. 3 વર્ષ પૂર્ણ કર્યા હોય તો આપ એ પરીક્ષામાં ભાગ લઈ શકો છો. એનું નોટિફિકેશન લગભગ જુલાઈ કે ઓગસ્ટ મહિનામાં આવતું હોય છે અને ડિસેમ્બર કે જાન્યુઆરી મહિનામાં એની પરીક્ષા હોય છે. આપે જાતે એનો અભ્યાસ કરી અને 5 પેપર એમાં આપવાના હોય છે. તો આ એક ક્વોલિફિકેશન આપ એડ કરી શકો છો. એ સિવાય જિલ્લા સહકારી બેંક અને સેવા સહકારી મંડળી સાથે જે જોડાયેલા છે એમની માટે સેન્ટર ફોર પ્રોફેશનલ એક્સલન્સ જે લખનઉ ખાતે આવેલું છે, એમના દ્વારા પણ ઘણા બધા સર્ટિફિકેટ કોર્સ ચલાવવામાં આવી રહ્યા છે, જેને કહેવાય છે સર્ટિફાઈડ પેક સેક્રેટરીનો કોર્સ છે. એની સાથે સાથે જિલ્લા સહકારી બેંકના કર્મચારીઓ માટેનો પણ છે. તો આ પ્રકારના કોર્સ અવેલેબલ છે. આપ અમારી સંસ્થાનો ક્યારેય પણ સંપર્ક કરી શકો છો, અથવા તો બર્ડ લખનઉ CPECની વેબસાઇટ પણ છે, એમાં પણ આપ માહિતી એની પર ઉપલબ્ધ છે, ત્યાંથી પણ આપ માહિતી મેળવી શકો છો. આપની જિલ્લા બેંકના હેડ ઓફિસ પાસેથી માહિતી મેળવી શકો છો, અથવા તો જિલ્લા રજિસ્ટ્રાર પાસેથી પણ આ અંગેની માહિતી આપને મળી શકે છે. તો કારકિર્દીને આગળ વધારવા માટે ઘણા બધા સર્ટિફિકેટ કોર્સ, એક્ઝામ વગેરે ઉપલબ્ધ છે, તો આપ ચોક્કસથી એનો લાભ લઈ શકો છો. જી બિલકુલ. હવે લિપ્સાબેન, આ તો થઈ વાત કે જે લોકો પાસે ઓલરેડી કોઈ રોજગાર છે, પરંતુ માની લો કે બેરોજગાર યુવાનો છે, તો એમને સહકારી ક્ષેત્રે રોજગારી મળે તેવા કોઈ સર્ટિફિકેટ કોર્સની તાલીમ મળી શકે ખરી? જી બિલકુલ. જે મેં વાત કરી કે જિલ્લા કક્ષાએ જિલ્લા સહકારી સંઘ આવેલું છે, તો એમના દ્વારા એક કાર્યક્રમ ચલાવવામાં આવતો હોય છે, જેને કહેવાય છે DCM, ડિપ્લોમા ઇન કોઓપરેટિવ મેનેજમેન્ટ. તો જે સહકારી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગે છે એવા યુવક યુવતીઓ એ જિલ્લા સહકારી સંઘનો સંપર્ક કરી અને એમના કોર્સમાં ભાગ લઈ શકે છે, એમને ડિપ્લોમાની ડિગ્રી મેળવી શકે છે. ત્યારબાદ યુનિવર્સિટીની જો વાત કરીએ તો બરોડામાં આવેલી MS મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા એક કોઓપરેટિવ ડિપાર્ટમેન્ટ અલગથી ચલાવવામાં આવે છે, જેમના દ્વારા એક પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ ઓફર કરવામાં આવે છે. સાથે સાથે MCOMની ડિગ્રી કોઓપરેશનમાં પણ એમના દ્વારા આપવામાં આવે છે. એટલે જે લોકોને સહકારી ક્ષેત્રમાં કારકિર્દી બનાવી છે તો એ ચોક્કસથી એમાં ભાગ લઈ શકે છે. અને એ સિવાય પણ હું એ કહીશ કે આપણા સહકાર મંત્રાલય દ્વારા એક પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે સહકાર યુનિવર્સિટી બનાવવા માટેનો. તો બની શકે કે ભવિષ્યમાં હજી આપણને વધારે કારકિર્દી બનાવવાની તક એમાંથી મળશે. બિલકુલ. લિપ્સાબેન, ખૂબ જ સરસ માહિતી તમે અત્યારે અમારા જે દર્શક મિત્રો છે એમને પૂરી પાડી છે. જતા વખતે તમે કોઈ સંદેશો તમારા તરફથી અમારા દર્શક મિત્રોને આપવા માંગતા હોય તો શું કહેશો? જી, કોઈ પણ જગ્યાએ સફળ થવા માટે 3 બાબત હોય છે: નોલેજ, એટીટ્યૂડ અને સ્કિલ. તો આ ત્રણેય વસ્તુ વિકસાવવા માટે એની માટે તાલીમ સૌથી અગત્યની છે. તાલીમ એ વસ્તુ છે કે જે ધાર કાઢવાની વાત છે. બહુ વખત સુધી આપણે કામ કરતા હોઈએ છીએ તો ક્યારેક એમ થાય કે આપણી ધાર તેજ કરીએ, અને જ્યારે પણ એ સમય લાગે તો તાલીમમાં જે આપણી આજુબાજુમાં આયોજિત થતી તાલીમમાં ચોક્કસથી ભાગ લઈ અને સહકારી ક્ષેત્રમાં વધુ યોગદાન આપો, એ જ મારી અભ્યર્થના છે. જી, તો લિપ્સાબેન, તમે અમારા કાર્યક્રમમાં આવ્યા, અમારા દર્શક મિત્રોને આટલી ઉપયોગી માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવી સહકારી સંસ્થાઓ માટેની તાલીમ વ્યવસ્થા વિશે. આશા રાખીએ કે તમે આ વિષયનો ઉપયોગ કરી અને તમારા વ્યવસાયમાં, તમારી કારકિર્દીમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.